વિક્રમ સંવત 2080 વૈશાખ સુદ 60 તારીખ 13/5/2024 સોમવાર। આજની 5મી સત્સંગ સભા પરમ ભગવદીય શ્રી ભાવિનભાઈ રમેશભાઈ પટેલ, અમિતભાઈ રમેશભાઈ પટેલના ઘેર તેમના સુપુત્રો ધ્યેય અને સ્નેહ, હાર્વી બે ઓસ્ટ્રેલિયા, એમનો સમગ્ર પરિવાર આજે ખાસ સત્સંગ સભામાં ડૉક્ટર સુરેન્દ્રભાઈ બોત્રા આપણી આ સત્સંગ સભામાં પધાર્યા છે માટે આપણી આ સત્સંગ સભા વતી સાહેબનું ખૂબ ખૂબ અભિવાદન, સ્વાગત। ભગવાન સ્વામિનારાયણે ભારતીય માનવ સમાજના સર્વાંગી વિકાસ માટે ભારત દેશને પ્રભુએ એવા મોટા પરમહંસો આપ્યા અને એ પરમહંસરૂપી ચિંતામણી અને કલ્પવૃક્ષો આપ્યા। જે સંતરૂપી કલ્પવૃક્ષના માધ્યમે અનેક આત્માઓ પોતાના કલ્યાણની સાથે સર્વાંગી વિકાસ માટેના શુભ સંકલ્પો સેવી અને જીવનને કૃતાર્થ કરી શકે, આવી પરમાત્માએ આપણા ઉપર કૃપા કરી। કારણ કે સંતરૂપી ચિંતામણી, સત્સંગરૂપી ચિંતામણી, શાસ્ત્રરૂપી ચિંતામણીને કલ્પવૃક્ષને અમર ફળ, જે લોકો એનો સ્વીકાર કરે તો મનો ઈચ્છિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે। મહાપુરુષોના ચરણમાં જીવન સમર્પિત કરેલા આત્માઓ કેવી જીવન સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને જીવનને કૃતાર્થ કર્યા એના ઇતિહાસો આપણા ભારતીય સમગ્ર સતશાસ્ત્રોમાં મહાપુરુષો અને ઋષિમુનિઓની કલમે અનેક ઇતિહાસો લખાયા છે। માનવ જીવનની સાર્થકતા પણ એ જ હોઈ શકે કે આ મનુષ્ય દેહ મળ્યા પછી આ લોકની વ્યવસ્થાના ભાગરૂપે જવાબદારીઓ સંભાળતાની સાથે આત્મકલ્યાણ અને પરિવારના આત્માઓના કલ્યાણ માટેનો સારો વિચાર પ્રાપ્ત કરી, સારા એવા સંસ્કારો પ્રાપ્ત કરીને આદર્શ જીવન જીવવું, તે જ આપણા ભારતીય માનવ સમાજની પરમાત્માએ જે અર્થે આ બધા સર્વશ્રેષ્ઠ અને સર્વાંગી યોગ આપ્યા છે એની સાર્થકતા છે। યુગોને કલ્પોથી શરીરમાં રહેલો આત્મા તે ઘણા બધા દેહો ધારી ચૂક્યો, હજી ઘણા બધા દેહ ધરશે। આપણે કલ્પના ન કરી શકીએ એટલા બધા ખોડિયા બદલાવ્યા। માણસ જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધીમાં કેટલી જોડી કપડાં ફાડી નાખે અને કેટલી જોડી કપડાઓ બદલાવી નાખે। જે રીતે માણસ કપડાં બદલાવે એ રીતે આત્મા શરીર બદલાવે છે। તેમ છતાંય એનો કોઈ અંત ન આવ્યો અને એ આત્મા વિરામને ન પામ્યો। એનું કારણ એક જ હતું કે એને ભગવાનના કોઈ એવા ભાગવત આદર્શ સંતનો આશ્રય ના સ્વીકાર્યો એ હતું। સુરેન્દ્રભાઈ, આપ રાજસ્થાનના છો ને, એટલે અમારા ગુરુદેવ પણ રાજસ્થાનના ખાણ ગામના શંભુદાન ગઢવીને લાલુબા દેવીના એક લાડકવાયા પુત્ર હતા। નામ હતું એનું લાડુદાનજી। બહુ મહા વિદ્વાન કવિ અને ભારત દેશનો એક ગૌરવ હતું। એવો એકને એક લાડકવાયો દેવ જેવો રૂપાળો દીકરો
ભારતીય સમાજના સર્વાંગી કલ્યાણ માટે માતા પિતાએ ભગવાન સહજાનંદ સ્વામીના ચરણમાં આ પોતાનું પુષ્પ ધરી દીધું હતું. જો કે વિષય અઘરો છે. એકને એક દીકરાને દેશની સેવામાં આપી દેવો વિષય બહુ અઘરો છે. પણ જેને સમજાયું છે એના માટે સુગમ રસ્તો છે. એના માટે કંઈ આ બાબત અઘરી નથી. જેને મૂલ્ય સમજાયું છે એના માટે. ભાવિનભાઈ, આપણા મંડળમાં 5-6 સંતો એવા છે જેને મા બાપને એકને એક સંતાન છે, પણ ભગવાનને ભારતીય સમાજના અર્થે પોતાનું એકને એક સંતાન સમર્પણ કરી દીધું. પોતાનો કશો કાંઈ વિચાર ન કર્યો કે અમારી આગળની જિંદગીમાં શું થશે. જો કે ઘણા બધા માણસો મજબૂરીથી અને મજબૂરીના કારણે, કોઈ કર્મની કે કોઈ કાળની મજબૂરીના કારણે એકને એક સંતાન ગુમાવતા હોય છે. એવા પ્રસંગો તો ઘણા બધા બનતા હોય છે. આપણા ગુરુકુલમાં જ એક સદગ્રસ્તાનો છોકરો ભણતો હતો. 1-2 વર્ષ આપણા ગુરુકુલમાં ભણ્યો. મિત્રોની સોબતના કારણે પછી એને સ્કૂલ બદલાવવાનો સંકલ્પ થયો. મેં એને કહ્યું, મેં કીધું ભલામણ આવીને અહીં તું અભ્યાસ કર, આવું સામીપ્ય આનંદ નહીં મળે. અને હવે એને સ્કૂલ બદલાવી દે. એટલે એને સ્કૂલ બદલાવ્યો, એમાં દાખલ થયો. 1 વર્ષ કદાચ ભણ્યો હોય છે. વાલીઓને મળવા માટેનો સમય દિવસ હશે. એના મમ્મી પપ્પા મળવા આવ્યા છે. એના મિત્રની સાથે બાઇકમાં બેસી અને કે હું હમણાં આવું છું એમ કરીને બહાર ગયો બજારમાં. અને હાઈવે ઉપર એનો મિત્ર બાઇક ચલાવતો હતો ને હાઈવે ઉપર જડ્યા. ખબર નહીં, કપચીના ડમ્ફરિયાવાળા અડબેઠે લઈ લીધો. બાઇકવાળો જે ચલાવતો હતો ને એ રોડથી આ બાજુ ફેંકાઈ ગયો અને પહેલો છોકરો પાછળ બેઠો હતો એટલે આ બાજુ ફેંકાઈ ગયો. માથે ડમ્ફરિયું ચડી ગયું. કપચીનું ભરેલું ડમ્ફરિયું માથે ચડે એટલે શું થાય? એકને એક છોકરો હતો. મેં એને 3 વખત કીધેલું. મેં કીધું બોલા તું આઈને ભણ, અભ્યાસ આઈને કર. મેં કીધું ઠાકોરજી છે ને, તું અહીં અભ્યાસ કરીશ ને તો તારી બધાથી કાળથી, કર્મથી, માયાથી બધાથી રક્ષા કરશે. ઓલો પણ કોઈ રક્ષા નહીં કરે. અહીં સુધી વાત મેં કરી તેના. પણ હવે મિત્રોની સોબતે કરી અને ગયો. એના પપ્પાને આગ્રહ એવો જ હતો કે સંતોની સાનિધ્યમાં રહીને અભ્યાસ કરે. પણ ઘણી વખત શું છે કે એને કાળ સમય ખેંચી જતો હોય છે. તો એકને એક દીકરો હતો. તો મા બાપનું જીવન તો પુત્ર વહેણું થઈ ગયું. આ મજબૂરીથી થયું. ઓલો ત્યાગથી થાય છે, સમજણથી થાય છે. આને પુત્રને મજબૂરીથી કાળને સોંપ્યો છે. અને કોઈ માતા પિતાએ સમજી અને પરમાત્માને પુત્ર સોંપ્યો છે. દેશની સેવા માટે, દેશ બાંધવના સંસ્કારના માટે દીકરાઓને સોંપે છે. કેટલો ભેદ છે! બેની ફળશ્રુતિમાં કેટલો બધો તફાવત. ઓલામાં કોઈ ફળશ્રુતિ નહીં. બાળક ગુમાવ્યાનું શું ફળ? અને પરમાત્માના ચરણમાં પોતાના લાડકવાયા દીકરાઓને પાલી પોસીને લાડ લડાવીને મોટા કર્યા હોય અને મા બાપ એ પરમાત્માને સમર્પણ કરી દે ત્યારે એ માતા પિતાનું કેટલું બધું શ્રેષ્ઠ યોગદાન કહેવાય.
ભગવાન સ્વામિનારાયણ ભારત દેશના માનવ સમાજને જે સમૃદ્ધિને સંપત્તિ આપી છે, એવી સંપત્તિને સમૃદ્ધિ કદાચ કોઈ આપી શકે ન આપી શકે ખબર નહીં, પણ ભગવાન સહજાનંદ સ્વામીએ આ ભારત દેશના સમગ્ર માનવ સમાજના સર્વાંગી સુખાકારી માટે આ સંતરૂપી ચિંતામણીઓની સંપત્તિ જે આપી છે ને, એનું મૂલ્ય કોઈ ન કરી શકે, એનું કોઈ માપ ન કાઢી શકે. અને માતા પિતાએ મસ્તકમાં કુમકુમનો ચાંદલો કરી અને કંસારનો એક કોળિયો મુખમાં આપીને મસ્તક ઉપર હાથ મૂકીને આશીષ આપીને ભગવાન સ્વામિનારાયણના ચરણમાં ધરી દેવા માટે થઈને જ્યારે વળાવ્યા હોય ત્યારે માતા પિતાએ એની પાસે એક જ અપેક્ષા રાખી હોય કે અમારો આ સંતાન ભગવાન સહજાનંદ સ્વામીની મરજીમાં રહી અને ભારતીય માનવ સમાજને સારા આદર્શ સંસ્કારો અને સારા વિચારો આપીને સંસ્કૃત બનાવી અને ઘણા બધાના પથદર્શકો બને, આવી અપેક્ષાઓ માતા પિતાએ પોતાના સંતાનની પાસે રાખેલી. તે માતા પિતાની અપેક્ષા એને સિદ્ધ કરવા માટે, એને આપેલા વચનને નિભાવવા માટે આ પરમહંસોએ પારાવાર કષ્ટો દુઃખો સહન કર્યા. હું ને તમે કલ્પી ન શકી કે આ દેહધારીથી આ કઈ રીતે થઈ શકાય એટલું બધું કષ્ટ સહન. ભિક્ષાવૃત્તિમાં 5-5, 7-7 દિવસ, 8-8 દિવસ, 15-15 દિવસ કોઈ અનાજ ન મળે, લોકો ગાયડો દે, માર મારે, અનેક અપમાન કરે. ધોધમાર વર્ષા ઋતુમાં વરસાદ વરસતો હોય તે વરસાદની ધારા, સુસવાટા મારતો પવન જ્યારે ફૂંકાઈ રહ્યો હોય ત્યારે કડકડતી શિયાળાની જેવી ઠંડી હોય એવી ઠંડી વરસાદથી ભંજાયેલા શરીરથી ભૂખાને તરસા સહન કરવાનું ને ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરતાની સાથે આજ્ઞા ઉપાસના ધર્મનિષ્ઠાને શિર સાટે દૃઢ રાખીને લોકોના કલ્યાણ માટે એને સારું શિક્ષણ આપવાનું કોણ કરી શકે કહો? આજે આપણે જોઈએ છે ને તો ઘણી જગ્યાએ સરકારશ્રી ઘણો બધો પગાર આપે છે, બાળકોને શિક્ષણ આપવા માટે, પણ ઘણા બધા શિક્ષણ આપવાની ચોરી કરતા હોય છે, જ્ઞાનદાનની ચોરી. આ પરમહંસોને સમાજ પાસે કશું જ નહીં લેવાનું અને એવી કઠિન તપસ્યા, અનેક કષ્ટો, અનેક અગવડતાઓ એને સહન કરીને મહાપુરુષોએ ભારત દેશના માનવ સમાજને બહુ જ અદ્ભુત સદવિચારો આપ્યા છે. એ સદવિચારોને જો આપણે અનુસરીએ તો જીવન માણસનું કૃતાર્થ થઈ જાય. બ્રહ્માનંદ સ્વામીનો સંદેશો રોજ આપણે ગાઈએ છીએ ને, રોજ ગાઈએ. સંત સમાગમ કીજે હો, નિસદિન સંત સમાગમ કીજે. આ મહાપુરુષોનો સંદેશો છે કે હે મારા દેશ બાંધવો, મારા ભાઈઓ, મારી માતાઓ, નિત્ય સંત સમાગમ કરતા રહેજો, જેણે કરીને વ્યવહારનું, ધન સંપત્તિનું, અવસ્થાનું, ઇન્દ્રિયો, અંધકરણનું ને પંચ વિષયનું જે કંઈ પોઈઝન, ઝેર ચડ્યું હોય તે સંત સમાગમથી ઝેર ઉતરે. આપણા ભારત દેશમાં સર્પ અને નોળીઓ બે બાજતા હોય ને, એ બેને પૂર્વથી ખબર નહીં વેર બહુ, એકાદા બીજા ભેડા થઈ ગયા હોય તો જબરું યુદ્ધ કરે, પછી સર્પ ડંખ મારે નોળિયાને. લેલો નોળિયો છે ને એ કાંટાની વાયડો એની મવૈયો જાય. એમાં એક વનસ્પતિ હોય, એ વનસ્પતિ જઈને ઊંઘી આવે એટલે ઓલોનું ઝેર ઉતરી જાય, એને નોળવેલ કહેવાય છે. અને વેરી પાછો સર્પ સાથે આવી અને યુદ્ધ કરે.
એમ કરીને અંતે નળિયો છે ને એ સર્પને મારી નાખે. સેમ આપણા બધાના જીવનમાં અમારે ત્યાગી હોય, તમે ગ્રસ્ત હોય, પરંતુ ઇન્દ્રિયો, અંતકરણ, અવસ્થા, શરીર, વિષયો, જગત, પૂજા, પ્રતિષ્ઠા, માન, મોભા વગેરે વગેરેનું ઝેર તો જીવને ચડવાનું. માયાનું, ધન સંપત્તિનું, અનેક પ્રકારના વિકારોનું ઝેર ચડવાનું. નજરે આંખે લોકો જોવે વિકારવાન બધી સૃષ્ટિ, ત્યારે એ વિકારવાર સૃષ્ટિનું જોયેલું ઝેર તો એને ચડવાનું છે. કોઈ આંખેથી અનેક પ્રકારના રૂપો જોયા, કાનથી ઘણું બધું એને વૈકારિક બધું રાસાયણિક શબ્દ બધા સાંભળ્યા. સાંભળવાથી અને જોવાથી આત્મામાં ઘણા બધા જ વિકારો છે ને જન્મતા હોય છે. જ્યાં સુધી જોયું ન હોય ત્યાં સુધી આપણને એ દ્રશ્યનો કે એ આકારનો કોઈ સંકલ્પ ન થાય. અને એક વખત જોયું એટલે પછી સંકલ્પ થયા કરે એનો. આપણે કોઈ એવું સાંભળ્યું નથી તો ત્યાં સુધી એનો વિકાર ન થાય, પણ જો આપણે સાંભળ્યું જ હોય ને તો પછી એનો વિકાર તરત જ આપણને પરેશાન કરવા માંડી પડે. સંત સમાગમ નિત્ય કરજો એમ બ્રહ્માનંદ સ્વામીએ આપણે સૌ કોઈને સંદેશો આપ્યો છે ને, એ શીખ આપી છે. એટલા માટે આપી છે કે જોવાથી, સાંભળવાથી, સ્પર્શ કરવાથી, કોઈ સંકલ્પ કરવાથી યુવા અવસ્થા, ઇન્દ્રિયો, અંતકરણ, દેહને આધીન થઈને કાંઈક આવું બધું અનેક પ્રકારના વિકારનું ઝેર ચડતું હોય છે. એના કારણે પરમાત્માએ આત્માને ઘણી બધી આપેલી શક્તિ એ બધી ક્ષીણ થતી હોય છે, લૂંટાતી હોય છે. અને આત્મા એવો નિર્બળ થઈ જાય છે કે વિષયોને આધીન થઈ જાય, પછી વિષયો છૂટતા નથી એનાથી. પીડા પામતો હોય, તે વિષયોથી દુઃખી થતો હોય, પરિવાર દુઃખી થતો હોય, પણ આત્મા જેવો નિર્બળ થઈ ગયો છે એટલે પછી તે વિષય છોડી નથી શકતો. ત્યાં આપણે ગુરુકુળમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય કે ગુરુજી મારા પપ્પા છે ને એ મસાલા છોડતા નથી, કે તમાકુ છોડતા નથી, કે એને છોડાવજો. મેં કીધું આવે તે લેતો આવજે, મળવા આવે ત્યારે મારી પાસે લઈને આવે, અમે સમજાવી. બોલો કે નથી છૂટતું, કે મુકાતું જ નથી. કેમ? આત્મા નિર્બળ થઈ ગયો છે એટલે. કારણ વ્યસન એને નથી વળગ્યું, એ વ્યસનને વળગ્યો છે. ઓલું પદાર્થ તો માનો તમાકુ ખાતો હોય તો એ તો જળ છે વસ્તુ, એ કંઈ થોડુંક માણસને વળગે છે ભૂતની જેમ. પણ માણસ છે ને તમાકુ વળગે છે, તો મૂકવું ઘટે તો માણસ મૂકી શકે, પણ નથી મૂકી શકતો. એનું કારણ છે કે આત્મા છે ને એ નિર્બળ થઈ ગયો. કારણ કે અનેક પ્રકારના વિષયો ભોગવી અને આત્મામાં જે આધ્યાત્મિક જે નૂર હતું તે બધું લૂંટાઈ ગયું. એનામાં આધ્યાત્મિકતાનું નૂર બિલકુલ હાવ ડાઉન થઈ ગયું. એટલે પછી આ આત્મા હાવ નિર્બળ થઈ ગયો. એટલે એને નક્કી થઈ ગયું કે હું આ છોડી દઉં, હું ચા મૂકી દઉં, હું તમાકુ મૂકી દઉં તો મને માથું દુખે, મને પેટમાં દુખે, મને બેચેની થાય, હું કાંઈ કામકાજ કરી શકું નહીં. ઘણા બધા એવું કહેતા હોય કે અમારે નાઇટ કરવાની હોય ને એટલે જોઈએ અમારે, કે તો મેં કીધું એવું ક્યાં લખી દીધું છે કે નાઇટ કરવાની હોય તો એને આ તમાકુ ખાવું જ પડે, ગુટકા ખાવા જ પડે. કુટેવ પડી ગઈ છે ને વાત છે. આત્મા નિર્બળ થઈ ગયો છે એટલે દૂષણોથી મુક્ત નથી થઈ શકતો. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કહ્યું છે કે સંત સમાગમ મન કર્મ વચને કરીને જો કરીશું ને તો આ બધું ઝેર એ સંત સમાગમથી ઉતરી જશે. આત્મા એકદમ નિર્ભય અને સુખી અને સ્વતંત્ર થઈ જાય છે. સ્વતંત્રતા એ કે ઇન્દ્રિયો અને અંધકરણ
એ આત્માને ક્યારેય પણ એનું કલ્યાણ બગડે એવા માર્ગમાં, એ તો એવા વિષયોમાં, એવા પદાર્થમાં ઇન્દ્રિયો અંતકરણ આત્માને કોઈ દિવસ પ્રલોભન આપીને જોડી ન શકે. એટલા માટે આ મહાપુરુષોએ આપણને આદેશ આપ્યો છે. મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે વગેરે પરમહંસોએ છે ને બહુ જ આપણને સદવિચારો આપ્યા છે. એ સંપત્તિના ઉપાસક બનવા માટેના આપણે આગ્રહી થવું જોઈએ અને તે સંપત્તિ આપણા વારસામાં આપણે પ્રાપ્ત કરવી જોઈએ. એવા મહાપુરુષોના જીવન કવનને સિદ્ધાનંદ સ્વામી આપણી પાસે મૂકે છે કે મારા ભારતવાસી ભાઈઓ બહેનો પરમહંસો, હું તમારી પાસે જે મહાપુરુષોના જીવન કવન મૂકું છું એને તમે બરાબર ધ્યાનપૂર્વક શુદ્ધ સત્વગુણમાં રહી અને વાંચજો, સાંભળજો. અને એ મહાપુરુષો જે રીતે જીવન પોતે જીવ્યા અને જે રીતે પોતાનું જીવન આદર્શ બનાવ્યું તેવું જીવન આદર્શ બનાવવા માટેનો પ્રમાણિક પુરુષાર્થ કરજો. એટલે મહાપુરુષોના જીવન કવન રૂપી તમને ચિંતામણી અને આ સંપત્તિ આપું છું. તો એવા સદવિચારોમાં આપણે પ્રવેશ કરીએ. પૂર 20મો તરંગ 5મો. ચોથા તરંગમાં આપણે સહુ કોઈ આત્માનંદ સ્વામીની વાત થોડીક સમજી ગયા અને તે આત્માનંદ સ્વામી એક મહાન સમર્થ સંત હતા કે જેઓને સમાધિ સ્થિતિ એવી પ્રાપ્ત થઈ હતી, લોકાંતરમાં પોતે ગતિ કરી શકતા હતા. વિશ્વંભર ભટ્ટમાંથી માધવાનંદ થયા અને માધવાનંદમાંથી આત્માનંદ થયા. એ એમનું જીવન કવન અંતર્ગત રામાનંદ સ્વામીનું જન્માદિ ચરિત્ર અને આત્માનંદ સ્વામીનો મેળાપ થયો તે આ 5મા તરંગમાં સિદ્ધાનંદ સ્વામી કથા કંડાયેલી છે. જ્યારે સંન્યાસી પૂર્ણાનંદજી પરમહંસ થયા ત્યારે તેમનું આત્માનંદ એવું નામ ધર્યું હતું. પછી 4 વર્ણના મનુષ્યો તેમના શિષ્ય થયા હતા. જે કોઈ તેમના દૃઢ શિષ્યો થાય તેમને બેસાડીને પ્રથમ તેઓ શ્રી કૃષ્ણ નારાયણના અપાર તેજનું ધ્યાન કરાવતા. તેઓ તે શિષ્યને પહેલાં અપાર તેજ દેખાડતા અને પછી કહ્યા પ્રમાણે જે કરે તેમના ઉપર તેઓ રાજી થતા. જ્યારે શિષ્યનો પૂરો વિશ્વાસ આવે તે પછી જેવું પાત્ર હોય તે પ્રમાણે તેને તત્કાળ ગોલોક આદિ ધામના દર્શન કરાવતા. કારણ કે પાત્રતા વિના જો સામર્થ્ય આપે સમાધિનું, લોકાંતરમાં ગતિ કરવાનું, યા તો બીજાના આત્મામાં પ્રવેશ કરીને બીજાના ગાઢ સંકલ્પને અથથી ઇતિ એના સંકલ્પો જાણવાનું સામર્થ્ય આપી દે ને, તો પાત્રતા ન હોય ને તો એનો દુરુપયોગ કરે. મહાભારતમાં કથા આવે છે. દ્રોણાચાર્ય જ્યારે અર્જુન એમની પાસે વિદ્યા શીખવા માટે આવ્યો ત્યારે દ્રોણાચાર્ય અર્જુનજીને ખૂબ જ સારી એવી વિદ્યા પોતાની પાસે જેટલી કૌશલ્યતા હતી ને બધી જ ઠાલવી અને શીખવતા હતા. પછી બ્રહ્માસ્ત્રની વિદ્યા શીખવી. હવે એનો દીકરો અસ્વસ્થમાં
એને બ્રહ્માસ્ત્ર છોડવાની છે ને વિદ્યા શીખવી, પાછો વાળવાની વિદ્યા ન શીખવી, કારણ કે એ પાત્ર નહોતો. એમની પત્ની કૃપી વિનંતી કરી કરીને થાકી ગઈ કે અર્જુન તો પરાયો છે, આપણો નથી, અને આપણા દીકરાને તમે અર્જુનની જેમ વિદ્યા શીખવવામાં ભેદ આવી રીતે બે દ્રષ્ટિ રાખો છો, એ યોગ્ય નથી. ત્યારે ઋષિએ કહ્યું હતું કે દેવી, જે થઈ રહ્યું છે ને તે યોગ્ય છે. કેમ? તો કે અર્જુન એ આપણો જ પુત્ર છે, અને અર્જુન પાત્ર છે, અને તારી કુંખે જન્મેલો અસ્વસ્થમાં એ પાત્ર નથી, કુપાત્ર છે. એને વિદ્યા જો આપવામાં આવશે તો ભારત દેશનું ઘણું બધું અનિષ્ટ કરશે, અને અર્જુનને વિદ્યા દેવામાં આવશે ને તો ભારત દેશનું ઘણું બધું જે સંવર્ધનનું કાર્ય કરી અને બહુ જ મોટી સેવા કરશે. આ મહાભારતમાં કથા આવે છે. એટલે પહેલાં ઋષિમુનિઓના આશ્રમમાં જે વિદ્યા અપાતી હતી ને, એ જ્ઞાતિ, ધન સંપત્તિ કે આ જગતની મોટા પ્રમાણે નહોતી અપાતી, પાત્રતા પ્રમાણે અપાતી હતી. એમ આત્માનંદ સ્વામીનું જેને શરણ સ્વીકાર્યું હોય, આશ્રય સ્વીકાર્યો હોય, એ તો ઘણા બધા આત્મા હોય એવા, પણ એમાંથી આત્માનંદ સ્વામીને જે પૂર્ણ પાત્ર લાગે તે આત્માને સમાધિ દશા સુધી પહોંચાડી અને લોકાંતરમાં ગતિ કરવાનું સામર્થ્ય આપતા હતા. એ પૈકીના ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી હતા. એમનું જીવન કવન ઋષિ અહીં ટૂંકમાં લખે છે. જે શિષ્ય નિષ્કપટ હોય, માયાથી રહિત હોય તથા અનન્ય નિષ્ઠાવાન હોય તો એવું તેના વર્તનમાં દેખતા કેમ છે? જેવો ભાવ હોય તેવો તેના વર્તનમાં ક્યારેય દેખાય વિના રહેતો નથી. કોઈ ચાહે તેવો માયાવી હોય તો પણ તેનું વર્તન તરત લોકોને કહી બતાવે છે. જે મતમાં મોટા આચાર્ય હોય અને તેમાં ધન આદિકનો લોભ જ્યારે આવીને નિવાસ કરે છે, ત્યાર પછી જો તેને લોભ જ મુખ્ય થઈ જાય તો અધર્મનો બધો જ પરિવાર તે મતના આચાર્યમાં પણ નિવાસ કરીને રહેવા લાગે છે. જ્યારે અધર્મનો પરિવાર મુખ્ય રહે છે ત્યારે તે જેને નિલોભીપણું મુખ્ય છે તેનું વારંવાર અપમાન કરે છે. તે અપમાનને નિલોભી સંત સહન કરે છે. જ્યારે લોભ મુખ્ય થઈ જાય છે ત્યારે અધર્મનો પરિવાર નિલોભપણાને અને ધર્મના પરિવારને બંધનમાં રાખીને પોતાની રીતે વર્તાવે છે. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 11માં વચનામૃતમાં બતાવ્યું છે. મહારાજ કે જે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનના સત્પુરુષો માનવ સમાજના કલ્યાણ માટેની સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય, ની સેવા કરતા હોય, અને એનો જે અવગુણ લે, અભાવ લે ને એનો દ્રોહ કરે તો મહારાજ કે અધર્મ પરિવારે સહિત એમાં આવીને વાસ કરશે. આ મધ્યના 11માં મહારાજા સિદ્ધાંત બતાવ્યો છે. અને અધર્મ જ્યારે પરિવારે સહિત પ્રવેશ કરે ત્યારે પછી માણસનું જીવન હાવ શુષ્ક થઈ જાય. કોઈ પણ પ્રકારનો સારો સંસ્કાર કે સારો સદવિચાર કે સારો આચરણના જીવનમાં આ અધર્મનો પરિવાર રહેવા ન દે. પછી ચાહે એવો સમર્થ હોય તો ભલે. જો ઘણી બધી કથાઓ છે. નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્યમાં બતાવ્યું છે
જેમ વાયુના વેગે કરીને વિખરાઈ જાય વાદળા, તેમ કુસંગ અંગમાં આવતા જાય શુભ ગુણો આદિ સઘળા. આખું વાદળ ચોમાસામાં વાદળાથી એવું છવાઈ ગયું હોય કે સૂર્યનો પ્રકાશ પણ ધરતી ઉપર ન પડી શકતો હોય, પણ જો પવન ફૂંકાય તો બધા જ વાદળને વીખી નાખે. એમ માણસે સાધના આરાધના કરીને સારા સદગુણો પ્રાપ્ત કર્યા હોય, પરંતુ જો કુસંગનો યોગ થાય, કુસંગના યોગમાં જો રહે તો તમામ સદગુણો એના નષ્ટ થઈ જાય અને આખું જીવન દુર્ગુણોથી ભરાઈ જાય. માટે ભક્તિનો માર્ગ હોય યા તો આ લોકનો વ્યવહારિક માર્ગ હોય, પરંતુ બંને માર્ગમાં સુખનો આધાર, શાંતિનો આધાર હંમેશા સંગ રહેવાનો. સારાનો સંગ હશે તો માણસ સુખપૂર્વક જીવન જીવી શકશે. દુર્જન પુરુષોનો જો સંગ હશે તો માણસ શાંતિથી સારું આદર્શ જીવન નહીં જીવી શકે, અને જીવનમાં માણસ ક્યારેય સુખ શાંતિ પ્રાપ્ત નહીં કરી શકે. એટલે આપણા પરમહંસોએ કહ્યું છે કે હંમેશા સારા સજ્જન પુરુષોનો સંગ રાખજો. ઉત્તરતાનો સંગ ક્યારેય પણ કરતા નહીં. કોઈ સારો આદર્શ પુરુષ ન મળે, એવો કોઈ સારો સંગી ન મળે, તો વનના મૃગલાની જેમ એકલા રહેવું, પરંતુ ઉત્તરતાનો સંગ જિંદગીમાં ક્યારેય પણ ન કરવો. કારણ તો નિષ્કુળાનંદ સ્વામી એક બીજું પણ દૃષ્ટાંત આપ્યું છે એ સંદર્ભે. વાસ વિછણ્ય વિયા જણીએ સુકે મૂકે એક શરીરની, તેમ કુસંગ અંગમાં આવતા મારે મોટા મુનિવર ધીરની. બે દૃષ્ટાંત આપ્યા. વાસ વિછણ્ય વિયાજણીએ સુકે મૂકે એક શરીર. ને વાંસ જે આવે ને, જંગલમાં વાંસ થાય ને, એને ફૂલ આવે ને એટલે વાંસ સુકાઈ જાય. વાંસ વિછણ્ય વિયાજણીએ સુકે એક મૂકે શરીરને. વિછણ બચ્ચાને જન્મ આપે, તે જન્મતાની સાથે બચ્ચું છે ને ઉછળી અને માને ચોંટી જાય, અને રુધિર સ્વાતા બધું ચૂસી લે, એટલે વિષણ મૃત્યુ પામે. સ્વામી આ દૃષ્ટાંતે કહી અને આપણે સમજાવ્યું કે જો કુસંગનો યુગ થશે, કુસંસ્કારીનો યુગ થશે, તો જીવન એવું હાવ શુષ્ક થઈ જાય છે. આપણે જોઈએ છીએ ઘણા બધા મહાપુરુષોના જીવન ઇતિહાસો લખાણા છે કે પ્રથમ એને પરમાત્માને પ્રાપ્ત કરવા માટેની ઘણી બધી શુભ મનોકામના હતા, અને એવા દ્રઢ સંકલ્પ હતા કે પ્રગટ પરમાત્માનો ભેટો કરાવી દેવા, મહાપુરુષોનો આશ્રય સ્વીકારી અને પ્રગટ ભગવાનને મેળવી લેવા, આવા બધા આશયો લઈ અને ઘર છોડી માતા પિતાનો ત્યાગ કરી અને મગ્નિરામ જેવા ઘણા બધા નીકળાતા. પરંતુ કોઈ તાંત્રિક વિદ્યાના ઉપાસકોનો સમાગમ અને સંજ્ઞા યોગે કરી અને પ્રગટ ભગવાનને મેળવવાના બદલે એ તાંત્રિક વિદ્યાઓની સાધના કરી અને અનેક પ્રકારનો અધર્મ આચરનારા બધા પુરુષો અધર્મના માર્ગે ચાલ્યા. પછી એને માણસ ભગવાન સહજાનંદ સ્વામીની પાસે પોતાની વિદ્યાને પોતાની કળાનું સામર્થ્ય બતાવવા માટે થઈ અને ભગવાન સહજાનંદ સ્વામીને પણ વશ કરવા અને પોતાના શિષ્ય કરવા એવી બોરી વૃત્તિને બુરા આશયથી જ્યારે માંગરોળમાં આવે ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતાના પ્રભાવથી
એને યથાર્થ દર્શન કરાવ્યું ત્યારે પોતાની આ બધી જ આસુરી વિદ્યાઓ જે તાંત્રિક હતી બધી છોડી અને ભગવાન સ્વામિનારાયણનો આશ્રય સ્વીકારીને નાનામાં નાના સાધુની મરજીમાં રહે એવા આદર્શ અને નિર્માની સંતના ગુણ એને આપ્યા. જેને ઇતિહાસ છે એવા તો ઘણા બધા પ્રસંગો છે. માટે માણસે જીવનમાં સુખી જેને થવું હોય ને સુખપૂર્વક જીવન જેને વ્યતીત કરવું હોય તો હંમેશા સંગ દોષનો માણસે ખૂબ વિચાર કરવો. બહુ નામી આત્માનંદ સ્વામી તો ભૂત ભવિષ્ય અને વર્તમાનની વાતને અંતર્યામીપણે જાણતા હતા. એવા તેઓ અંતર્યામી થયા હતા અને 125 વર્ષ સુધી જીવ્યા હતા. 125 વર્ષ સુધી શરીર રાખ્યું હતું આત્માનંદ સ્વામીએ, કારણ કે સ્વતંત્ર સ્વસિદ્ધ પુરુષ હતા. અને સ્વતંત્ર પુરુષો હોય એને કાળ કદાચ લેવા આવતો હોય ને તો એ પોતે જાણી શકતા હોય. એટલે કાળ જ્યારે લેવા આવે ને ત્યારે પોતાના આત્માને હૃદયાકાશમાંથી સ્થાન છોડાવી અને બ્રહ્મરંધ્રના માધ્યમે એને પરમાત્માના આનંદમાં આત્માને લય કરી દે. કાળ આવ્યો અને આંટો મારી કાળ પાછો ગયો, વળી પાછો આત્માને પોતાના સામર્થ્ય કરી અને હૃદયાકાશમાં મૂકી દે તે એટલા ને એટલા વર્ષ પાછા જીવે. આ એનું સ્વાતંત્ર્ય હોય છે, કાળ ઉપર પ્રભુત્વ હોય છે. પોતે સ્વતંત્ર ઈચ્છાથી શરીરનો ત્યાગ કર્યો હતો. દરિયાના કિનારે ગયા, ત્યાં રામપરા નામે ગામ છે, ત્યાં એક સારું મંદિર કરાયું હતું. રામપરા ગામ વાળા દેશમાં છે. જેને સત્સંગની અરુચિ હતી તેવા કેટલાક મનુષ્યો તેમના મનમાયના શિષ્યો થઈને ત્યાં રહ્યા હતા. આત્માનંદ સ્વામી શરીર છોડ્યું ને એ પહેલાં બધા શિષ્યોને ભેળા કર્યા. ભેળા કરી અને પછી જે કંઈ ભલામણ કરવાની હતી તે બધી ભલામણ કરી અને પછી આત્માનંદ સ્વામી કહ્યું હતું કે હવે હું સ્વતંત્ર રીતે મારા શરીરનો ત્યાગ કરું છું, માટે મારું આ શરીર આ રામપરા ગામના સીમાડામાં એક જમીનનું વૃક્ષ છે એના નીચે તમે મૂકી દેજો અને શરીર ત્યાં મૂકીને પાછા વળો, પછી પાછું વળીને કોઈ જોતા નહીં. આવી આજ્ઞા કરેલી. પછી તે શરીરને પાલખીમાં બદરાવી લોકો ગાતે વાતે પછી ત્યાં લઈ ગયા. તે વૃક્ષ નીચે પછી શરીરને પધરાવ્યું અને લોકો પછી છેલ્લી વંદના કરી દર્શન કરી દંડવત પરિક્રમાઓ કરી અને પોતાના ઘેર તરફ જવા માટે થઈને નીકળ્યા. અને એક માનવ પ્રકૃતિ હોય છે કે આપણને કોઈ બાબતનું સૂચન કરે ને કે તમારે આ પેટી નહીં કોઈ દી ખોલવાની, તો આપણને સારી ઇંતજારી બહુ જાગે. એમાં હોય નહીં કાંઈ, પણ જબરી ઇંતજારી જાગે. શું હોય છે, શું હોય છે. એટલે સ્વામીએ કહ્યું હતું કે મારા શરીરને વૃક્ષ નીચે પધરાવી પછી તમારે પાસો વાળીને નહીં જવાનું. પણ તો એ અમુક લોકોથી થોડુંક ચાલ્યા પછી રહેવાનું નહીં. પાસો વળીને આ જોયું તો આ શરીરના બદલે આખો પુષ્પનો બધો ઢગલો થઈ ગયેલો. શરીર છે ને એ પુષ્પ રૂપે થઈ ગયું. લોકોને જોઈને આશ્ચર્ય થયું. પછી કોઈ લોકો તો ઘણા ન રહે ને, બીજું તો કાંઈ નહીં, પણ આ શરીર જ પુષ્પ રૂપે થઈ ગયું છે તો હાલો ને થોડા પુષ્પ લાવીને ઘરમાં રાખશું. આપણે રોજ ગુરુદેવની સ્મૃતિ રહે દર્શન થાય
એમ કરીને પાછા વળીને ગયા, પણ પુષ્પ બધા અદૃશ્ય થઈ ગયા, કશોય ન રહ્યું કાંઈ. આવા સમર્થ પુરુષ હતા. માટે એવા મહાપુરુષો, જે સિદ્ધ પુરુષો હોય, એને આપણને જે આજ્ઞા કરી હોય ને જે રીતે જીવન જીવવાનું કે વર્તન કરવાનું કહ્યું હોય તે પ્રમાણે એના વચનમાં દૃઢ ભરોસો રાખી અને માણસે જીવન જીવવું જોઈએ. જેણે ધર્મનો ત્યાગ કરી દીધો હતો તેવા ભેગધારીઓ અને વિપ્રો સંતને દેખીને મનમાં ચાહે તેમ બોલતા. વિશ્વંભર ભટ્ટના મોટા પુત્ર ગોપી ભટ્ટ છે, તેઓ રામાનંદ સ્વામીની વાતને જાણે છે. અયોધ્યામાં અજય નામે વિપ્ર સરવૈયા બ્રાહ્મણ રહેતા હતા. તેમનું કાશ્યપ ગોત્ર પ્રસિદ્ધ છે. તેમની અતિ શુભ આશ્વાલાયન શાખા અને ઋગ્વેદ હતો. તેમના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન હતા. તે અજય વિપ્રની પત્નીનું નામ સુમતી દેવી હતું. તે દંપતીના પુત્ર રામદત્ત નામે હતા. તે જ પછીથી રામાનંદ સ્વામી કહેવાયા. વિક્રમ સંવંત 1795 વર્ષા ઋતુના શ્રાવણ માસમાં વદી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે રામાનંદ સ્વામીનો અયોધ્યામાં અજય વિપ્રને સુમતી દેવી થકી પ્રાગટ્ય કહેતા જન્મ થયો હતો. 8 વર્ષની ઉંમરે માતા પિતાએ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા અને પછી પિતા અજય વિપ્રે શરીર પોતાનું છોડી દીધું. ત્યાર પછી વિધવા માતાએ બાળકનો ઉછેર કરી અને સારા એવા આદર્શ સંસ્કાર આપ્યા. આદર્શ પિતાને આદર્શ માતા, એની ફરજો, એનું જીવન અને ભારત દેશના માનવ સમાજ માટે કે ભારતીય દેશ માટે થઈને શું કરવું જોઈએ અને કેવું જીવન જીવવું જોઈએ એના સદુ વિચારો આમ માતા સુમતી દેવી થકી ભારતીય સમગ્ર માતાઓને પવિત્ર આદર્શ એને સદવિચાર પ્રાપ્ત થાય ને એવું એમનું જીવન કવન ઋષિએ આમાં ટૂંકમાં લખ્યું છે. સત્સંગી જીવનમાં પણ એ જીવન કવન લખાયું છે. વિધવા બનેલ માતા રામદત્તનો સારી રીતે ઉછેર કરી અને સારા એવા આદર્શ સંસ્કાર આપે છે. પુત્રને એક વખત ભાગવતજીના 5મા સ્કંધનું અધ્યયન કરતા સદવિચાર જાગ્યો. તેમાં ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી એનું જીવન કવન જ્યારે વાંચ્યું અને એમાંથી વૈરાગ્ય ઉદય થયો. સરયુ સ્નાન કરી પ્રાત પૂજા કરી અને રામદત્ત એક વખત માતાના ચરણમાં વંદના કરીને હાથ જોડીને કહે છે કે માં, બોલે બેટા, માં, મને એક વિચાર ઉદ્ભવ્યો છે, પણ હું તારી પાસે કેવી રીતે રજૂ કરું? કારણ કે બાળકનું દિલ સમજતું હતું કે જેને પતિ સુખ ગુમાવ્યું હોય એનું જીવન કેવું નધારું અને કેવું અનેક પ્રકારના દુઃખના તરંગોમાં અથડાતું હોય. બાળક જ્ઞાની હતો, સમજતો હતો, ઉદ્ધવજીનો અવતાર હતો. એટલે બાળકને દિલમાં ખબર હતી કે આ અવસ્થામાં માને છોડીને હું જાઉં તો માની શું પરિસ્થિતિ સર્જાય અને માં પતિ વિહોણી થયેલી પુત્ર વિહોણી થાય માં,
તો એ માની પરિસ્થિતિ કેવી દુઃખદ હોય. એના જીવનમાં સમસ્યા એટલી બધી જબરજસ્ત હતી. પંચમ સ્કંદનું અધ્યયન કર્યા પછી જગત, વિષયો, દેહ, ઇન્દ્રિયો, અંધકરણ, માયા, આ બધા પ્રત્યે એને એટલી બધી અરુચિ આવી ગઈ હતી કે વમન થયેલું અનાજ પછી મોઢામાં માણસ તો કેમ કહી શકે. નિષ્કુળાન સ્વામી લખ્યું ને કે વમન થયું ને મન ઉતરું રે, એવો લાગે સંસારેડો આગજી. માં કહે છે કે બેટા બોલીએ રામદત્ત, શું ઈચ્છા છે? રામદત્તની આંખમાં આંસુ ટપ ટપ પડે છે. માને કહે છે કે માં, કેવું છે તને પણ અંદરથી અવાજ નથી નીકળતો. બેટા બોલીએ રામદત્ત, તારી ઈચ્છા જે હોય તે બધી ઈચ્છા હું પૂર્તિ કરીશ. તારી માં છું, હું ભારતીય નારી છું. મેં સરયુ ગંગાના નીરના મીઠા જળ પીધા છે બેટા, એમાં સ્નાન કર્યું છે. અને આવી પવિત્ર અયોધ્યાની ધરતીની રજમાં હું કાયમને માટે જીવન જીવું છું. તો મારા દીકરાની ઈચ્છાને હું પૂરી કા ના કરી શકું? બોલીએ રામદત્ત. અને અંતે હિંમત જેટલી હતી એટલી બધી ભેડી કરી અને કહ્યું કે માં, પંચમ સ્કંદનું અધ્યયન કરતા ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજીનો ઇતિહાસ એને વાંચતા મને આ જગત, વિષયો, દેહ, ઇન્દ્રિયો, અંધકરણ, માયા, આ બધું જ ખોટું ને નકારું ને દુઃખરૂપ દેખાય છે. આખું જગતને બધું જાણે ભડકે બળતો એ આગના એ જ્વાળાઓથી એવું મને દેખાઈ રહ્યું છે. માં કે બેટા તું શું કહેવા માંગે છે? તો માં હું એ કહેવા માંગુ છું કે બસ તારો આ સંતાન પરમાત્માને સતી દેહ ભેટવા માટે માગે છે. મારે પ્રગટ પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. માં સમતી દેવીનું દિલ એક બાજુ દુઃખ અનુભવતું હતું અને એક બાજુ ગૌરવ અને આનંદ અનુભવતું હતું કે મારી કુખે જન્મેલ સંતાન આ રામદત્ત પરમાત્માને ભેટવા માટેના જો હજી આટલી નાની ઉંમરે જો વિચાર કરતો હોય તો મારું પણ મહા મોટું પરમ ભાગ્ય છે. માટે મારા જીવનના વિચારો કર્યા વિના મારે મારા રામદત્તને સુખેથી એને જે તરફ યાત્રા કરવા માટે જવું છે અને ભારતીય માનવ સમાજનો પથદર્શક એને બનવું છે મોક્ષના માર્ગનો, તો મારે આમાં રૂકાવટ ન કરાય. મારા માતૃ પ્રેમને મારે એના ઉપરથી ઉઠાવી લેવો જોઈએ. સ્વાર્થી ને મોહિક માતૃ પ્રેમ જો હું ના ઉઠાવું તો પરમાત્મા મારી પાસે જવાબ માગે કે મેં તને એક આવા આદર્શ અને ગર્ભયોગી મુક્તની માં બનાવી પણ તને માં બનતા આવડ્યું નહીં. તો એ જવાબ હું પરમાત્માને શું આપીશ? અને અંતે કહ્યું માએ કે બેટા રામદત્ત, તારો આ શુભ સંકલ્પ પરબ્રહ્મ પરમાત્મા પરિપૂર્ણ કરે એવી મારી તારા સાથે આશીષ છે. અને સુખેથી દીકરા તમે સિદ્ધાવો અને પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ને પ્રભુને ભેટવા માટેનો સંકલ્પ સિદ્ધ કરો. માએ કંસારનો આ ધર્મિકો તૈયાર થઈએ એક કોળિયો કંસારનો ઠાકોરજીને નૈવેદ્ય ધરાવેલા પ્રસાદીનો પોતાના રામદત્ત વાલસોયા પુત્રના મસ્તક ઉપર એક હાથ મૂકી અને મોઢામાં કંસારનો કોળિયો આપીને માએ કહ્યું કે બેટા રામદત્ત,
જાઓ, સુખેથી સીધાવો, પરંતુ જ્યારે પરમાત્મા તને પ્રાપ્ત થાય, પ્રભુ મળે, તો પ્રભુ પાસે બીજું કશું માગતો નહીં, પણ પરમાત્મા જ્યારે પ્રગટ થઈને તને મળે ત્યારે આ તારી ગરીબડી માને તું યાદ કરજે, અને પ્રભુ મને પણ એના ચરણ કમળની સેવા આપે. બસ આટલું તો પરમાત્મા પાસે માગશે. જાઓ બેટા, મારી આશીષ છે. માએ છાતી સાથે લગાવી, મસ્તક ઉપર હાથ મૂકી અને રૂડા રૂડા આશીર્વાદની સાથે વૃદ્ધ માએ, નોંધારી માએ, પતિ સુખ ગુમાવેલી માએ આ પુત્રને પરમાત્માના ખોળામાં ધરી દીધો. આપણા ભારત દેશની આવી તો કંઈક માતાઓના પ્રસંગો છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરતી ઉપર પ્રગટ થયા ત્યારે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં આવી કંઈક માતાઓએ પોતાના એકના એક પુત્રો, અતિ વિદ્વાન અને અતિશય રૂપવંતા અને અતિ સમર્થ પુત્રો હતા ને એને સમર્પણ કર્યા છે. આવી કથાઓ ઘણી છે. દબાણના સદાબા, એકને એક દીકરો જગન્નાથ, બહુ રૂપાળો છોકરો, વિદ્વાન છોકરો, ભણેલો છોકરો, હોશિયાર છોકરો, માં વિધવા, ઉંમર મોટી. ભગવાન સ્વામિનારાયણ દબાણ ગયા ને ત્યારે મહારાજે કહ્યું કે સદાબા, બોલો મહારાજ. તો મહારાજ કે આ છોકરો કોનો? તો મહારાજ કે તમારો. મહારાજ કે હાવ કહો છો સાચું સદાબા, અમારો દીકરો? કે મહારાજ તમારો, તમારો આપેલો. મહારાજ કે અમારો આપેલો હોય તો અમને આપી દો. અરે મહારાજ, મારા બાપ, મારા નાવલિયા નાથ, તમે તો અઢળક ને અઢળક મહેર ને કૃપા કરી. એવું મારું શું ભાગ્ય ને જગન્નાથનું શું ભાગ્ય. પછી તો ઇતિહાસ બહુ લાંબો છે. માએ પછી ભગવાન સ્વામિનારાયણ દબાણમાંથી ગયા પછી જગન્નાથને કહ્યું તો બેટા જગન્નાથ, તો સ્વામિનારાયણ ભગવાને તારી માગણી કરી છે તે તું સ્વામિનારાયણ ભગવાન ભેગો રહીને પછી શું કામ કરીશ? તો કે હું સ્વામિનારાયણ ભગવાનના પત્રો લખવાનું કામ કરીશ. કે માં તો આશ્ચર્ય મુગ્ધ થઈ ગયો. પત્રો લખીશ બેટા? કે માં હું પ્રભુના પત્રો લખીશ. સુકાનંદ સ્વામી મહારાજે જેટલા લખાવ્યા ની બધા પત્ર સુકાનંદ સ્વામીએ લખેલા છે. બહુ સારા લૈયા લેખક હતા, વિદ્વાન પુરુષ હતા. વચનામૃતમાં સુકાનંદ સ્વામીના ઘણા પ્રશ્નો આવે છે. 40માં મધ્યના 40માં પ્રશ્ન પૂછ્યો, એ મહારાજ તમે એક અધિક દંડવત કેમ કર્યો? આપણે કેટલાય ખેંચી એટલે ખબર એ ન હોય આપણને કઈ અધિક કર્યો, વધારે કર્યો. જો તો એ રોજે રોજ દર્શન મહારાજ કરે તો એ દંડવત ગણતાય છે ને રોજે રોજના, તો જ કહી શકે ને કે આજે એક પ્રણામ અધિક કેમ કર્યો. સુકાનંદ સ્વામીના ઘણા બધા પ્રશ્નો છે. મહારાજ ઘણી વખત કહેતા કે અમને ડભાણની છે ને 3 વસ્તુ બહુ કામ આવી. એક ડભાણીઓ આંબો, એક ડભાણીઓ બળદ અને એક ડભાણીઓ સુકમુનિ. આ 3 અમારા ઉપયોગમાં બહુ આવ્યા, એવું મહારાજ કહેતા. વાત છે વાલા ભક્તો, આપણા ભારત દેશની માતાઓના દિલની વાત છે, ખોડિયાની વાત નથી. માતૃ દિલ પરમાત્માએ કેવું રચ્યું હોય છે ને એને કોઈ કલ્પી ન શકે કે માતૃ દિલની અંદર પરમાત્માએ કેટલું બધું સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રેમ, કરુણા, દયા, સ્નેહ, મમતા વગેરે વગેરે પરમાત્માએ છે ને એમાં રાસાયણિક મૂક્યું હોય છે. અમૃત જેવું હોય છે કે કદાચ એવો અમૃત બાપના દિલમાં હોઈ શકે ન હોઈ શકે.
એવું માતૃદિલમાં હોય છે. આવા માતૃદિલ લાલુબા દેવીથી માંડીને દેવબાથી માંડીને જીવબા લાડુબાથી માંડીને ઘણી બધી જ એવી માતાઓના ભગવાન સ્વામિનારાયણને ભારતીય માનવ સમાજને સર્વાંગી રીતે સમૃદ્ધને સંસ્કૃત કરવા માટેના સર્વજીવ હિતાવાના સંદેશ અને વ્યાપ બનાવવા માટે ઘણું સમર્પણ છે. અને એની કથાઓ જો આપણે કરવી હોય ને તો ખાલી છે ને માતૃદિલના સમર્પણની કથા એક નહીં પણ 2 વરા સુધી કરી તો ન ખૂટે. બોલો, એટલી કથાઓ પારાવાર છે. એ આપણા દેશનું ભાગ્ય છે કે એવા માતૃદિલ આપણને પ્રાપ્ત થાય. હું તો છે ને અમિતભાઈ, આ સંતોને તો ભાવથી પગે લાગુ છું, પણ એમને પગે લાગુ એ કરતાં એના માતા પિતાને હું કાયમને માટે છે મનથી સ્મરણ કરી અને મનથી યાદ કરીને કાયમને માટે વંદન કરું. એવા માતૃદિલને એને વિષય આમ તો અઘરો છે, બોલવો હેલો છે, પણ એકને એક દીકરાને પરમાત્માના ચરણમાં સમર્પણ કરવા એટલે બહુ વિષય અઘરો છે. એની મહાનતા કહેવાય. પછી માતાજીની રજા લઈને રામદત્ત તીર્થ કરવા માટે નીકળી ગયા. તે દ્વિજવારે વર્ણિનો વેશ રાખ્યો. તીર્થયાત્રા કરતાં કરતાં દેશમાં ફરતા હતા. તેમને તીર્થ કરવામાં ઘણી રુચિ હતી, તેથી તે વર્ણિ ઉત્તર અને પૂર્વ દિશામાં જેટલા તીર્થ છે તેમાં પ્રસન્ન મનથી પ્રેમપૂર્વક ફરતા રહ્યા. જ્યારે ઘણા શક્તિશાળી તે વર્ણિ અતિ આનંદથી દક્ષિણ દેશમાં તીર્થ કરવા ગયા, ત્યારે રામાનુજાચાર્ય જે પ્રદેશમાં પૂર્વે થઈ ગયા હતા ત્યાં રંગક્ષેત્રમાં આવ્યા. ત્યાં રામાનુજાચાર્યની મૂર્તિના દર્શન કર્યા. ત્યારે તેમને શાંતિ થઈને રામાનુજાચાર્યે પણ તેમને પૂર્વ જન્મના ઉદ્ધવજી રૂપે ઓળખી તેમને શુદ્ધ પાત્ર માનીને દર્શન દીધા. રામાનુજાચાર્ય તેમને સત્સંગની શુદ્ધ રીત દેખાડી. પછી વૈષ્ણવી દીક્ષા આપીને કહ્યું કે જે કોઈ તમારા શિષ્ય થશે તે તમારા વચનથી અત્યંત વિકટ સંસારરૂપી સાગરને તત્કાળ તરી જશે. તમે નિષ્કામ ધર્મને રાખીને લોકોનું કલ્યાણ કરવા માટે ભૂમિ ઉપર ફરતા રહો. તમારે ચારેય વર્ણના મનુષ્યને શિષ્ય કરવાને શુભ પાત્રતા દેખીને તેને મંત્રોપદેશ કરવો. તમારે વિધિય સહિત શ્રી કૃષ્ણ નામનો મંત્ર જપ આપો. જેટલી નિંદાસ્પદ વાતો હોય તેને દેખીને તેનો ત્યાગ કરવો. એવા બધા નિયમ રાખવા. તમારી ભક્તિ જોઈને શ્રી કૃષ્ણ ભગવાન તમને પ્રગટ મળશે, તેમાં લગાર પણ મિથ્યા નથી. હવે પછી તમે દ્વારકા તરફ યાત્રા કરવા માટે જાજો. રામાનુજાચાર્ય તેમનું રામાનંદ સ્વામી નામ ધરાયું અને સત્સંગના આચાર્ય સ્થાપ્યાને કહ્યું કે તમારે સ્ત્રી અને ધનનો ત્યાગ કરવો, તે બેમાં ક્યારેય આસક્તિ કરવી નહીં. જે ત્યાગી થયા હોય તેમને સ્ત્રી અને ધન બંધનરૂપ કહ્યા છે. રામાનુજાચાર્ય રામાનંદ સ્વામીને આ રીતે કહ્યું. પછી તેમણે વર્ણિ રામાનંદ સ્વામીને જવા માટે રજા આપી. વર્ણિ રામાનંદજી દ્વારકાની યાત્રા કરીને ફરતા ફરતા ગિરનારમાં આવ્યા. ત્યાં તેમને આત્માનંદ સ્વામીની સાથે ફરીને પાછો મેળાપ થયો. રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને બ્રહ્મ વિદ્યામાં સમાધિમાં પરિપક્વ દૃઢતાવાળા છે તેમ જાણ્યા. તેઓ જે શિષ્ય થાય છે તેમને શરીરમાં રહેલા 6 ચક્ર અને યોગની બધી કળાઓ શીખડાવવાનું જાણે છે. તે દેખા પછી બહુ નામી એવા રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીનો સમાગમ કરવા માટે ત્યાં રોકાયા.
તેઓ યોગ્ય બ્રહ્મ વિદ્યા શીખાય તેટલા દિવસ આત્માનંદ સ્વામીની સાથે રહ્યા અને તેમાં રામાનંદ સ્વામીની પક્વતા અપક્વતાને જોવા માટે આત્માનંદ સ્વામીએ તેમને બ્રહ્મ તેજ દેખાડ્યું. બ્રહ્મ તેજ સુધીની સ્થિતિ સુધી રામાનંદ સ્વામી ત્યાં પહોંચ્યા અને પછી એક દિવસે હાથ જોડીને રામાનંદ સ્વામીએ આત્માનંદ સ્વામીને કહ્યું કે ગુરુદેવ, આપની કૃપાથી હું બ્રહ્મ તેજના દર્શન કરી શકું છું, પરંતુ તે બ્રહ્મ તેજના મધ્ય પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું મને જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી મારા આત્મામાં મને સાચી સાતા નહીં મળે. આત્માનંદ સ્વામી અહીં સુધી પહોંચેલા ને અહીં અટકી ગયેલા. મેં વાત કરી હતી ને ચોથા તરંગમાં કે પરમાત્માએ આપણા ઉપર જે કૃપા કરી છે ને અને આપણને જે પ્રાપ્ત થયું છે ને એ કેટલું બધું મૂલ્યવાન છે ને કેટલું સહજ આપણને પ્રાપ્ત થઈ ગયું છે. હવે વિચારીએ, થોડીક આગળ કથામાં જઈએ આપણે કે વિશ્વંભર ભટ્ટ કેવા સમર્થ હતા. એક બે દાખલા આપ્યા હતા ને, પેલા વીસી જતા હતા. એવા તો ઘણા બધા વિશ્વંભર ભટ્ટના પ્રસંગો છે. આવો સમર્થ પુરુષ એ દીક્ષા લઈને માધવાનંદ સંન્યાસી બને. સંન્યાસી અવસ્થામાં કેટલું બધું સામર્થ્ય સમાજને બતાવ્યું, દર્શન કરાવ્યું. પછી ગોપનાથમાં ગોપાળાનંદ બ્રહ્મચારી પાસે દીક્ષા લઈને આત્માનંદ બને. એ દરમિયાન પણ ઘણું બધું સામર્થ્ય ઐશ્વર્ય લોકાંતરમાં પોતે ગતિ કરી શકે. બીજા પાત્ર જેવું હોય તો એને લોકાંતરમાં ગતિ કરવા માટેનું સામર્થ્ય આપી શકે. કે પરમાત્માએ આપણે સાકાર સ્વરૂપની ઉપાસના ગળ થુથીમાં અને ખોયામાંથી પૈ દીધી એવું કહેવું હોય તો કહી શકાય. રામાનંદ સ્વામીએ હાથ જોડીને કહ્યું કે ગુરુદેવ, આપની કૃપાથી જ્યારે હું બ્રહ્મ તેજ સુધી ગતિ કરી શકું છું, પરંતુ તે બ્રહ્મ તેજમાં એ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પુરાણ પુરુષનું દર્શન મને થાય એવી કૃપા કરીએ. અને ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું કે બેટા રામ, બસ એ બ્રહ્મ તેજ છે ને તે જ પરમાત્મા છે, બાકી કોઈ પરમાત્માનો આકાર કોઈ નથી. આટલી વાત સાંભળતાની સાથે રામાનંદ સ્વામીને મૂર્છા આવી ગઈ, ધરતી ઉપર ઢળી પડ્યા. પછીની કથા તો ઘણી બધી વિસ્તારતી છે. સ્વામીએ વંદના કર્યા, છેલ્લી વંદના કરી ગુરુદેવના ચરણમાં, આભાર વ્યક્ત કર્યો અને થેન્ક યુ કહીને પછી ત્યાંથી નીકળી ગયા કે આટલી ગતિએ તો મને આપે પહોંચાડ્યો બ્રહ્મ તેજ સુધી. બસ હવે તે બ્રહ્મ તેજમાં પરબ્રહ્મ પરમાત્માનું દર્શન થાય એના માટે તેને રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રમાં ગયેલા. અને ત્યાં રામાનુજાચાર્યએ પછી દીક્ષા આપી સ્વપ્ન અવસ્થામાં. એ રામાનંદ સ્વામી રામાનુજાચાર્યની આજ્ઞાએ કરી અને દ્વારકાની યાત્રા કરવા માટે નીકળ્યા. આત્માનંદ સ્વામીએ રામાનંદ મુનિને ગુરુઓના પણ ગુરુ ઉદ્ધવજી છે તેમ પોતે ઓળખી લીધા હતા અને એટલે એમને દ્વારકાની યાત્રા કરવા માટે એમને મોકલા. બ્રહ્મ વિદ્યાની અલગ અલગ રીતો હોય છે. જેવો અધિકારી હોય તેને તે પ્રમાણે બ્રહ્મ વિદ્યા આપવી એવું નિશ્ચિત કરેલું છે. સાચી બ્રહ્મ વિદ્યાની વિગત
ભગવાનની મૂર્તિના સાક્ષાત્કાર રૂપ ફળ જેમાં હોય તે બ્રહ્મ વિદ્યા સૌથી પર છે અને તેમ સર્વે શાસ્ત્રનું દ્રઢ પ્રમાણ રહ્યું છે. જેમાં ભગવાન સંબંધી વાત આવતી હોય તે બ્રહ્મ વિદ્યા ઉત્તમ કહેવાય છે અને આત્મા સંબંધી વાત જેમાં આવતી હોય તે બ્રહ્મ વિદ્યા મધ્યમ કહી છે. માયિક વિષય સુખને માટે જે તીર્થ, વ્રત, તપ, જપ, યજ્ઞ અને દાન જેમાં નિત્ય કરાતું હોય તે બ્રહ્મ વિદ્યા કનિષ્ઠ કહી છે. ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એના પ્રકારો છે. ભક્તિના પણ આવા બધા પ્રકારો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિષપુરમાં રામાનંદ સ્વામીનું જન્માદિ ચરિત્ર અને આત્માનંદ સ્વામીનો મેળાપ કહ્યો એ નામે 5મો તરંગ સમાપ્ત થયો.